હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો નવા બ્લોકમાં તમારું ફરી સ્વાગત છે. તો આપણે જો આ હોટલે સૂતા હતા, તો હવે આપણે નીકળવાનું છે હોસ્પેટ. પહેલાં આપણી ગાડી પડી છે, એનું પાર્કિંગ છે. તો વિડીયોમાં બના રહેજો. ફાઇનલી આપણે જો હોટલની બહાર નીકળીએ છીએ ધીરે ધીરે. સામે હાઈવે છે, એ હાઈવે ચડી જવાનો, એટલે અહીંથી આપણે હોસ્પેટ 50 કિલોમીટર છે. તો વિડીયોમાં બના રહેજો. તો જો આપણે હાઈવે ચડી ગયા છે, હવે આપણે ધીરે ધીરે હાલશું. આવશે હોસ્પેટ, તો વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી આપણે જો હોસ્પેટ ટોલ નાકે પગવા આવ્યા છે, અને સામે દેખાય એ હોસ્પેટ ટોલ નાકું છે. હવે ત્યાંથી હોસ્પેટ આપણે બહુ જાદુ નથી રહ્યું, 10 થી 15 કિલોમીટર જેવું છે. વિડીયોમાં બના રહેજો. આ હોસ્પેટનું ટોલ નાકું છે. ટોલ નાકું લીધા પછી આવશે હોસ્પેટ, પછી આપણે ચડશું ચિત્રદુર્ગા બાજુ ચડશું. તો વિડીયોમાં બના રહેજો. આપણું ટોલ નાકું કપાઈ ગયું છે, તો ધીરે ધીરે આપણે આગળ જઈએ છીએ. તો વિડીયોમાં બના રહેજો. જો આ બાજુની લક્ઝરી કેવી છે, જો તો ફાઇનલી આપણે જો હોસ્પેટ પહોંચવામાં હવે 17 કિલોમીટર બાકી છે, અને બેંગ્લોર છે આપણે 347 કિલોમીટર, ચિત્રદુર્ગા છે 147 કિલોમીટર. તો વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી આપણે જો હોસ્પેટ પાર કરી લીધું છે. હોસ્પેટ પાર કર્યા પછી બેલારી હાઈવે આવે, ત્યાં આપણે પહોંચ્યા છે. આ બેલારી હાઈવે છે. હવે આવશે ટર્નલ, તો વિડીયોમાં બના રહેજો. આ ઉપર છે ને એ બેલારી હાઈવે, તો વિડીયોમાં બના રહેજો. સામે દેખાય ટર્નલ આવે છે. જો આપણે ટર્નલમાંથી અંદર થઈને બહાર નીકળવાનું, તો વિડીયોમાં બના રહેજો. છે ને નજારો ખૂબ સરસ. આ ટર્નલ છે ભાઈ, હોસ્પેટ વટી.
ફાઇનલી આપણે જો મેંગલુર છે અહીંથી 367 કિલોમીટર, પછી ચિત્રદુર્ગા છે 67 કિલોમીટર. તો સામે આપણી ગાડી પડી છે. આ ચિત્રદુર્ગા હોસ્પેટ હાઈવે છે. આપણે તો અહીંયા ઊભા છે, તો વિડીયોમાં બન્યા રહેજો. હાઈવે છે તો ફાઇનલી આપણે જો ચા પાણી પીએ છે. ચા પાણી પીવા જવું છે તો આપણી ગાડી સાઈડમાં રાખી છે અને હાઈવે છે. આપણે સામેની હોટલે જવાનું છે. આપણી એક બીજી ગાડી આવે છે બેંગ્લોરથી, તો ચિન્નરનો માલ ભરીને આવે છે. જો આપણી ગાડી આવી ગઈ છે, બીજી ગાડી સુભા જાડેજા આવ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આવી ગઈ છે ગાડી. હવે ચા પાણી કંઈક કરશું, તો વિડીયોમાં બન્યા રહેજો. આ પાર્કિંગ છે. રોયલભાઈ સુભા ચા પીવા બેઠા છે અને હવે આપણે તે ચા પીએ છે. જો ચા બા પીને પછી પાછા છૂટા પડશું. એ જાય છે ચિન્નર બાજુ અને આપણે જઈએ છીએ ચેન્નઈ બાજુ. તો વિડીયોમાં બન્યા રહેજો. આ હોટલ છે. ફાઇનલી હવે ચા પાણી પીધા છે ને જો સુભા ઉપડ્યા છે. હવે હાલો આવજો. સુભા નીકળ્યા છે. હવે આપણી ગાડી સામે પડી છે. આપણે ત્યાં નીકળીએ છીએ રૂ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો ચિત્રદુર્ગા પહોંચી ગયા છે અને વાગી ગયા છે 11. તો આપણે સીએનજી ગેસ પુરાવાનો હતો તો સીએનજી ગેસે પહોંચ્યા છે. આ સીએનજી ગેસ છે, હાઈવેની બાજુમાં જ છે. જુઓ જો આપણી ગાડી પડી છે. સીએનજી ગેસ પુરાઈ ગયો છે. कितना आया? आया 3751 रुपया. रेट है इधर 84 रुपया 44. ठीक है, कोई बात नहीं. चलो तो वीडियो में बना रहो. तो फाइनली અત્યારે કાંઈ આપણી ગાડી ફૂલ નહોતું પ્રેશર, તો ફરીવાર ગેસ પુરાય છે. તો વિડીયોમાં બના રહેજો. ફરીવારનો કેટલો આવે છે. ફરીવારનો એટલો ગેસ આવ્યો છે. તો ફાઇનલી આપણે જો ગેસ બેસ પુરાઈને હવે આપણે પાછા હાઈવે ઉપર ચડીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા ગાડીઓ પડી છે ગેસની. હવે સામે છે એ ચિત્રદુર્ગા દેખાય છે. ત્યાંથી આપણે ચિત્રદુર્ગા બાયપાસ ચડી જઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો ચિત્રદુર્ગા બાયપાસે પહોંચ્યા છે. તો હવે આપણે ચિત્રદુર્ગા બાયપાસ હાલશું. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે અહીંથી ચડવાનું છે ચિત્રદુર્ગા બાયપાસમાં. જો આ સામે દેખાય ને એ ચિત્રદુર્ગા હાઈવે છે. ચિત્રદુર્ગા હુબલી બેંગ્લોર. અને આપણે જો અહીંથી ચડવાનું છે ચિત્રદુર્ગા
ખાલી સાઈડ મારીને પછી ચડવાનું છે આપણે બેંગ્લોર તરફ. જો આ બેંગ્લોરનું બોર્ડ માર્યું છે તો બેંગ્લોર તરફ ચડીએ. આ ડબ્બો તે ત્યાં જ જાય છે. જો 4 વ્હીલનું ભરીને બેંગ્લોર બાજુ જાય છે. આ રોડે આમ ઉતરો નીચે તો આ ચિત્રદુર્ગા ગામમાં જાય. સોપારીના ઝાડવા ભાઈ, આ સોપારીના ઝાડવા છે હો. ઉપર છે ને એ છે ને બેંગ્લોર હુબલી હાઈવે છે. એ આપણે સર્વિસ રોડમાં જઈએ છીએ. હવે આપણને એ ભેગો થઈ જશે. આપણે પછી બેંગ્લોર હાઈવે ચડીશું તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે જો બેંગ્લોર હાઈવે ચડીએ છીએ. આ બેંગ્લોર હાઈવે છે. તો બેંગ્લોર આપણે હાઈવે ચડી ગયા છે. હવે અહીંથી બેંગ્લોર હશે કદાચ આગળ બોર્ડ આવે છે તો જોઈ લઈએ આપણે કેટલું બેંગ્લોર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અહીંથી કૃષ્ણગીરી છે 311 કિલોમીટર અને હરિઉલ છે 43 કિલોમીટર. મૈસૂર છે 344 કિલોમીટર. બેંગ્લોર અંદાજે અહીંથી 200 આજુબાજુ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ સોપારીના ઝાડવા જોવો તમે. તો ફાઇનલી આપણે બપોરના વાગી ગયા છે 1. તો ભાઈ હવે આપણને લાગી છે ભૂખ. તો પછી હવે આપણે જમી આવીએ. જો હાઈવેની બાજુમાં આપણે ગાડી ઊભી રાખી છે. આ હાઈવે છે એની બાજુમાં આપણી ગાડી ઊભી રાખી છે. તો હવે આપણે સામે હોટલ છે. સામે હોટલ છે તો ત્યાં જમવા જવાનું છે આપણે. તો જમી આવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. ફરી ઓલું કેમ આવે સનસનાટી જવો. હજી તો દિવાળી છે ને એટલે થોડુંક ટ્રાફિક ઓછું છે. બાકી ટ્રાફિક હોય અહીંયા દુનિયાનું. જો રિલાયન્સનો પંપ છે. રિલાયન્સની બાજુમાં હોટલ છે. આપણે રોડ ક્રોસ કરવાનો છે તો ધ્યાન રાખીને રોડ ક્રોસ કરવું. નકર આ તો નેશનલ હાઈવે કહેવાય ભાઈ. આમાં તો 120 ગાડી હાલતી છે 4 વ્હીલું. રિલાયન્સના પંપની બાજુમાં હોટલ છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. સામે હોટલ દેખાય છે. આવડી હોટલ છે. એનું પાર્કિંગ છે. તો ફાઇનલી આપણે જો જમી કાઢવીને પાછા નીકળી ગયા છે ગાડી તરફ. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે હાઈવે ક્રોસ કરવા માટે જરીક ધ્યાન રાખવી પડે. આપણે અત્યારે સર્વિસ રોડે છે. જો આ બધી કેમ ગાડીઓ આવે છે. સનાટી આવે કે નહીં ગાડીઓ. અહીંથી નીચેથી આપણે જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ફોર વ્હીલર કેમ સનસનાટી આવે જો. નીકળવાનો એક ગાળો નથી મળતો આપણને. વિડીયોમાં બન્યા રહેજો.
તો ફાઇનલી આપણે જો જમી કરીને પાછા આપણે હાઈવે ચડી ગયા છે. તો હવે વિડીયોમાં બના રહીજો. હવે ક્યાં જઈને આપણે ઉભા રહીએ ત્યાં સુધી આવીએ બધું કન્ટિન્યુ વિડીયો બના રહીજો તો તમને ખબર પડે. જો પાછા આપણે રોડે ચડી ગયા છે. તો ફાઇનલી આપણે તુમકુર પહોંચ્યા ત્યાં તો વરસાદ ચાલુ થયો. તમે જો આ તુમકુર ટોલ નાકું આવી ગયું છે અને વરસાદ ચાલુ થયો છે. હવે બેંગ્લોર આપણે છે અહીંથી 100 કિલોમીટર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો કેવો વરસાદ છે. વાગી ગયા છે આપણે સાંજના 3. તો હવે આપણે ચા પીએ. તો આપણે તુમકુર વટી નીલ બંગલા અહીંથી છે 40 કિલોમીટર. તો આપણે રિલાયન્સનો પંપ આવે છે અને મારવાડીની હોટલ છે. તો આપણે ચા પાણી પી લઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. જો સામે દેખાય ને એ મારવાડીની હોટલ છે. સામે રિલાયન્સનો પંપ છે એ પહેલા જ હોટલ છે. એ હોટલ બંધ થઈ ગયેલી છે. તો આપણે આગળ ગમે ને બીજી હોટલ ચા પાણી પીશું. તો આ રિલાયન્સના પંપ આગળ હોટલ હતી. વિડીયોમાં બન્યા રહેજો. આપણે જો બેંગ્લોર નીલ બંગલા પહોંચ્યા છે. હવે આપણે આવશે હોસુર બાયપાસ. તો બાયપાસમાં ચડીને પછી આપણે નીકળશું હોસુરથી પછી. તો ફાઇનલી આપણે જો ને હવે બેંગ્લોરમાં એન્ટર થઈ ગયા છે. બેંગ્લોરમાં એન્ટર થતા એટલે નીલ બંગલા આવે. આપણે નીલ બંગલા પહોંચ્યા છે. તો નીલ બંગલા વટીને પછી આપણે હોસુર બાયપાસ ચડવાનો છે. હોસુર બાયપાસથી પછી કૃષ્ણાગીરીથી લેફ્ટ સાઈડ મારીને સીધું રાણીપેટ ને પછી ચેન્નાઈ. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આ બેંગ્લોર હાઈવે છે. આ નીલ બંગલા તો ચેન્નાઈથી 362 કિલોમીટર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો હોસુર બાયપાસ પહોંચ્યા છે. હવે આપણે બેંગ્લોર રિંગ રોડ ઉતરી જઈશું અને હવે ચડશું આપણે હોસુર બાજુ. તો વિડીયોમાં બન્યા રહેજો. જો બેંગ્લોર કૃષ્ણાગીરી હવે અહીંથી આપણે ઉતરી જવાનો. હૈદરાબાદ ને બેંગ્લોર સિટીમાં જવું હોય તો સીધા આપણે જવાનું છે હોસુર. તો લેફ્ટ સાઈડ ઉતરી જવાનું. તો વિડીયોમાં બન્યા રહેજો.
આ બેંગ્લોર સિટીની બસો છે. BMTC. જો આ સીધો જાય એ બેંગ્લોર સિટીમાં જાય અને આપણે જવાનું છે ઓસુર. એટલે જો આપણે આ રોડ ચડવાનો છે લેફ્ટ સાઈડ મારી. તો આપણે બાયપાસ ચડી ગયા છે. હવે આવશે ટોલ નાકું. ટોલ નાકું લઈને સીધું હાલ્યું જવાનું. તો વિડીયોમાં બન્યા રહેજો. આ બેંગ્લોર સિટીમાં જાય છે જુઓ. આપણે આ જાય છે ઓસુર. તો વિડીયો બન્યા રહેજો. તો આપણે બેંગ્લોર બાયપાસમાં ચડી ગયા છે. હવે ટાયર બાયર ચેક કરી લઈએ. જો આ બેંગ્લોર રિંગ રોડ, પવન ચક્કીના પાંખડા ને જો કેટલી ફરેલું જાય. જો બરોબર છે આ જોટો. તો હવે આણપાનો જોટો જોઈ લઈએ. બે બરોબર છે. આપણે હરું પાછા રોડે નીકળી જઈએ. તો વિડીયો બન્યા રહેજો. તો સામે દેખાય ને એ ટોલ નાકું છે. જો આવડું આ ટોલ નાકું છે. તો વિડીયો બન્યા રહેજો. તો જો આવડું આ બેંગ્લોર બાયપાસનું ટોલ નાકું છે પહેલું. હજી આની પછી એક બીજું ટોલ નાકું આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો. ટ્રાફિક છે ભાઈ, જો ઘણું ટ્રાફિક છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઓસુર ટોલ નાકે. રિંગ રોડનું બીજું ટોલ નાકું આવ્યું છે. વિડીયોમાં બન્યા રહેજો. હવે આ રિંગ રોડ ઉતરીને પછી આપણે ચડશું કૃષ્ણાગીરી સેલમ હાઈવે. વિડીયોમાં બન્યા રહેજો. જો સામે દેખાય એ ટોલ નાકું છે. 500 મીટર છે. આજે ટ્રાફિક ઓછું છે. આપણે પહોંચી ગયા છે ટોલ નાકે. આપણું ટોલ નાકું કપાઈ ગયું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. બેંગલુરુ ઓસુર રોડ. આ વયો જાય બેંગ્લોર સિટીમાં. આપણે જવાનું છે સીધા સીધા ઓસુર. નીચે હમણાં એ રોડ ભેગો થાય છે.
વિડીયોમાં બન્યા રહેજો. તો આ બેંગ્લોર સિટીમાં જાય. આ સિટીમાંથી આવ્યો રોડ. આપણે જવાનું છે પણ આગળ જો. જો પાછો એ રોડ ભેગો થયો છે આપણે બેંગ્લોર સિટી વાળો. આ પેલા જૂનો રોડ હતો બેંગ્લોર સિટીનો. અત્યારે રિંગ રોડ થઈ ગયો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે બેંગ્લોર સિટીમાં હાલ્યા જઈએ છીએ. અને અહીંયા બેંગ્લોરમાં તો ભાઈ હોન્ડાના રીતે ટોલ નાકા લેવામાં આવે છે. એટલે બાઇક લઈને આવો તો તમે ધ્યાન રાખજો. અહીંયા હોન્ડાના રીતે ટોલ નાકા લે છે. તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવું. જો અહીંયા બાઇક નહીં ટોલ નાકા છે. જો તો ફાઇનલી આપણે જો હોસુર પગવા આવ્યા છે. તો હવે આપણે સીએનજી ગેસ પુરાવાનો છે. તો સીએનજી ગેસ પુરાવી લઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આ સીએનજી પંપ આવી ગયો છે. તો ફાઇનલી આપણે વેલ્લું રહ્યું છે 170, તિરુપતિ 270 અને ચેન્નાઈ રહ્યું છે 253 કિલોમીટર. તો વિડીયોમાં બન્યા રહેજો. આ ચેન્નાઈ હાઈવે છે, કૃષ્ણાગિરી ચેન્નાઈ હાઈવે. ફાઇનલી તો વાગી ગયા છે રાતના 9. તો આપણને જરાક નીંદર જેવું લાગે છે. તો આપણે ચા પીવા જઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. હોટલ છે તો જો ચાય બનાવે છે ભાઈ. वीडियो बना रहा है. तो कोई पोस्ट वगैरह चलना है क्या? हाँ दो छत ना पेमेंट दो छत ना प्लीज भाई साहब हम हला दो टी को पैसा वहां पे તો ફાઇનલી આપણે જો ચા પાણી પીને પાછા આવતા રહ્યા છે. આ આપણી ગાડી પડી છે. હા હાઈવે છે. કૃષ્ણગીરીથી આવો એટલે પહેલું ટોલ નાકું વટીને તરત જ આ હોટલ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અન્ના જાય જો અન્ના. તો ફાઇનલી આપણે અત્યારે વાગી ગયો છે 1:30 અને આપણે ચેન્નાઈ પહોંચવા આવ્યા છે. હજી 22 કિલોમીટર છે. તો વિડીયોમાં બન્યા રહેજો.
આપણે ચેન્નઈ પોર્ટમાં જવાનું છે, સીધે જવાનું છે આપણે. તો ફાઇનલી આપણે અત્યારે વાગ્યા છે રાતના 8:30 ને હવે આપણે અહીંથી લેફ્ટ સાઈડ લેવાની છે. ફાઇનલી આપણે અત્યારે જો ચેન્નઈ પોર્ટમાં પહોંચી ગયા છે. હવે અહીંથી લગભગ આપણી કંપની છે 5 કિલોમીટર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો ચેન્નઈ પોર્ટ પહોંચી ગયા છે અને આ છેલ્લું ટોલ નાકું આવે છે પોર્ટમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી હવે આપણી કંપનીથી રહી છે 2 કિલોમીટર અને ચેન્નઈ પોર્ટ અહીંથી જો ચેન્નઈ પોર્ટ છે 3 કિલોમીટર છે ચેન્નઈ પોર્ટ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે વાગ્યા છે 2:45 અને હવે આપણે થોડી જ વારમાં કંપનીએ પહોંચશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને કંપની દેખાડું છું. તો વિડીયોમાં બન્યા રહેજો. આ મેટ્રો ટ્રેનની હેઠે આપણે હાલ્યું જવાનું. અહીંથી આપણે લેફ્ટ સાઈડ વળવાનું છે એટલે આવશે ડાયરેક્ટ કંપની. ચેન્નઈ અહીંથી 12 કિલોમીટર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ કંપની છે MRF જો. MRF કંપની સવારમાં આપણે આવશું એન્ટ્રી બેન્ટ્રી કરાવવા. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો રાતના વાગ્યા છે 3 અને આપણે પહોંચી ગયા છે કંપનીએ. તો મળીએ નવા બ્લોકમાં સવારમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ.